દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ, રામધૂન બોલાવવા માટે આવ્યા છીએ કે મેયરશ્રીને નૈનાબેનને ભગવાન સદબુદ્ધિ આપે। સરકારી ગાડી લઈ અને જે તાગડધીના કરે છે, એની બેનપણીને એના સગા સંબંધીઓને લઈ અને જે ફરવા નીકળ્યા છે અને સ્નાન કરવા નીકળ્યા છે કુંભના મેળામાં, પણ એને ખબર નથી ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની પછી આ ભાજપના કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં નવા જાય પાપ એનું ધોવાનું નથી। અને 2 રૂપિયા કિલોમીટર અને ઇનોવા સગા સંબંધીઓને લઈને જવું, ડ્રાઈવરના પૈસા, અરે આ રાજકોટની પ્રજાના પૈસા છે, રાજકોટની પ્રજાના ટેક્સના પૈસા છે। તમને શરમ આવી જોઈએ કે તમે પ્રજાના પૈસા આવા તાગડધીના કરો છો, ગાડીઓમાં ફરો છો। તમે તો કોઈ દી ગાડી ન જોઈ એવું લાગે છે અમને તો। બેન જયારે ગયા મેયરશ્રી ત્યારે કેમ આવી જાહેરાત ન કરી એને કે હું જે ખર્ચો થાય કાયદેસરનો જે પૈસા 18 રૂપિયા કિલોમીટર થાય છે આપીશ। એની બદલે હવે તો એને ખબર પડી કે રાજકોટમાં હોવો પમીચો છે અને મેં જે કર્યું ખોટું કર્યું છે, એને શરમ આવતી હોય ને તો એને રાજીનામું દઈ દેવું જોઈએ મેયરે। અમારી માંગણી એક જ છે કે મેયર આવે ત્યારે અમે એનું રાજીનામું માંગવાના છીએ અને ભાજપના તમામ અધિકારીઓને શરમ આવી જોઈએ કે મેયરભાઈ રાજીનામું આપવું જોઈએ। સ્ટેન્ડિંગ કમિટી જે છે એને કીધું જાઓ જલસા કરો, ફરો, અમે વહીવટ બધો કરી લેશું, તમને પૈસા મોજથી વાપરો, જાઓ તમારે બેનપણીને ફેરવો, સગા સંબંધીઓને ફેરવો, જલસા કરો। કુંભના મેળામાં તમે નવા જાઓ છો, તમને શરમ આવી જોઈએ। અહીંયા તમે પાપના પોટલા બાંધો છો, રાજકોટની પ્રજાના વેરાના પૈસા વાપરો છો। શરમ કરો તમે લોકો।